अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ભવાની. સુનિલભાઈ મૂકીને આવ્યા હતા તો રાત્રે 5 વાગે ઘરે આવ્યા હતા એટલે પછી ઉઠેલા ઊંઘીને વડે 12 ઉઠ્યો. ટ્યુશન જવાનું તો જોતું હવે ધાબા પેન ટ્યુશન મજે બીજું આગળ કંઈક એટલે કે જય માતાજી, જય ભવાની, હર હર મહાદેવ. તો મિત્રો ટ્યુશનથી 4:30 આવી ગયેલો, 3:30 4 વાગ્યા. અહીં આવીને પછી મોબાઈલ જોઈ, રીલ્સો જોઈ, ચા બા પીધી. હવે ધાબા પર જઉં છું વિચાર છે. આપણો ભાઈબંધ આવે છે વિશુ પોઈચાથી એટલે પોઈન ઘેર છે વસુન ઘેર આવે જ છે એ અમને કહેવા હું આવું છું. કીધું સારું ભાઈ, અને જઈ બ્લોક લઈ લઈએ, ઉત્તર અંદર લઈ લઈએ ને આવશે થોડા સમયમાં. હા, બ્લોગ ના બનાવતો ભાઈ. આ વિશુભાઈ છે અમારા પોઈચા વાળા, બાર નાખે છે. સપોર્ટ કરો ભાઈ ને, પણ મોડું બનાવો તમે. સપોર્ટ કરો ભાઈ ને, આગળ વધે. ઇન્સરાજ બાપુ બરોબર. આ ભાઈ બોડી બનાવવા જાય છે જીમમાં. છોટા સૌરભ જોશી છે. હા, છોટા સૌરભ જોશી છે. ભાઈ મોબાઈલ ચેક કરે છે, આમાં બેના મોબાઈલ થોડા સેમ છે એવું કહે છે. આ પ્રો 9 F29 Pro બરોબર. કેવું જીમમાં જવાનું બોડી બનાવવા જાય. બનાવવાની પાડી પ્યાડો આવે જવી કઈ છે એ ઘેર અડી આવે. કોકલા બેન, જય માતાજી, જય માતાજી. તમારા વિશુ ડ્રાઈવર છે. મારે ભાઈ અમે જીમમાં કુટલી માર લીધી ભાઈ. જીમ કરે બીજા આપણે નહીં. હા, એટલે જ જાય ને તરત જોયું એ તો હવે એ પેલા જવું પડે મજબૂરી. મજબૂત એની મજબૂત જીમમાં એની મજબૂત. હજી સ્કૂલ કોલેજમાં હોય તેમાં મજબૂરી કઈક હોય. ગેંગસ્ટર છે ગેંગસ્ટર. Nós é só do fim de semana. Vai me parar, 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 vai me parar. Em quatro paredes, em quatro paredes, em quatro paredes. હનુમાન દાદા હતા શનિવાર. હનુમાન દાદા નો ખબર નહીં તને? ફોન પર નહીં પડતું. તાપાજી બાટલી એ કરે છે, થઈ જાય છે. એટલે ભાઈ તારે હું હારા ના મારવું. બાટલો તો જો અમારું પાડું પકડાઈ ગયું છે. અમાર ભેંસ પકડાઈ ગઈ છે. અમાર પાડું પકડાઈ ગયું છે. આનું દૂધ કાઢવાનું હતું અમાર. પણ તું કેમ ગાડી લે? અમાર તું નહીં ફોન બોન નહીં પડતો. અમાર પાડું પકડાઈ ગયું છે. ડાકુ એ બ્લોગમાં આવવાનું એવું કરે છે. જોઈ શકો છો તમે. ચટા બધું ઘરે પહેરવાની વસ્તુ છે. શ્રાવણ એના દૂધ મળીએ બરોબર. મળીએ. મંદિરે તું કમાઈ લો ખબર નહીં મને. દર્શન કરવા બધું ના બોલાવે સાહેબ. હા મળીએ જવું ના બોલે દે ભાઈ દર્શન કરજે. ઘેર નીકળી જઈએ એટલે વરસાદ અંદર.
ડ્રાઈવરે ગાડી કાઢી લીધી ડ્રાઈવર મામદી યાર રેવા દે. હવે જો વેદાંત જોડે એડિટિંગ કરવા ગયેલો 9:30 વાગ્યાનો ગયેલો 11 વાગે આવ્યો એટલે એને નીલિયા કીધેલું કે વેદાંતને આજે એડિટ કરવા તો એને એડિટ કર્યો છે તો બ્લોગ જોરદાર છે, ઇમોશનલ છે, કોમેડી છે, શાયરીઓ છે, બહુ બધું છે તો જોવાનું ભૂલતા નહીં. તો જોરદાર બ્લોગ છે. તો હવે વોચ તો કેમિસ્ટ્રી તો વાંચવાનું છે તો વાંચીએ. મોડું થઈ ગયું 11:30 થઈ ગયા એટલે વાંધો નહીં. તો હવે વંચાશે વાંચી લઈશું થોડું થઈ જશે થઈ જશે એવું થઈ જશે થઈ જશે એવું કોન્ફિડન્સ છું કન્ફ્યુઝ છું. કોન્ફિડન્સ નહીં, કોન્ફિડન્સ છે ઓછો છે 75%. 25% બોર્ડમાં શું ઘેરથી પ્રેશર આવે છે પણ શું કરીએ, પડો નહીં ભગવાન મજા આવશે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. તો લગીન બધાને ગુડ નાઇટ, જય માતાજી અને હર હર મહાદેવ. Thanks. Love you.